પોતાના ઢોલના તાલ પર આખી દુનિયાને મંત્રમુગ્ધ કરનારા ગુજરાતના જાણીતા કલાકાર હાજીભાઈ કાસમભાઈ મીર, જેઓ લોકજીભે હાજી રામકડા તરીકે પ્રખ્યાત છે, તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કલાક્ષેત્રે તેમના આજીવન યોગદાન માટે આ સર્વોચ્ચ સન્માન અપાયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી છે. મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્ર નિર્માણની તપપૂર્તિ નામના એક ખાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ અને કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટકને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યાએ ભૂટાનના વડાપ્રધાન શીરિંગ તોબ્ગેનું ગુવાહાટી આગમન પર ભવ્ય સ્વાગત કર્યું. એસડીઆરએફ, ગુલમર્ગ પોલીસ, એસઓજી, સ્નો લેપર્ડ્સ અને G&K સશસ્ત્ર પોલીસ, 14 માઉન્ટેન રેસ્ક્યુ ટીમ સહિતના કર્મચારીઓ દ્વારા 200થી વધુ ફસાયેલા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફ અને HEWSની ટીમો પણ આ ટીમ પ્રયાસમાં અનુકરણીય યોગદાન આપી રહી છે. કાશ્મીર ઝોન પોલીસ. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળા ચોક પાસે પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. રોડની કામગીરી દરમિયાન લાઇન તૂટતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે.
ઘટનાની જાણ થતાં જ મનપાની ટીમ દોડતી થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બોલિવૂડના હિમેન તરીકે જાણીતા પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રસિંહ દેઓલને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા. ધર્મેન્દ્રનો પરિવાર ભાવુક થયો. પુત્રી આહાના અને હેમા માલિનીના આંસુ વહી ગયા.